નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે મેં બનાવ્યું છે મસાલા પનીર। અને મસાલા પનીર પણ તમે કહી શકો, હર્બલ પનીર પણ કહી શકો છો, ચટપટું પનીર પણ કહી શકો છો। તો એની એટલી સરળ રીત છે કે તમે ઇઝી બનાવી શકો છો। તમારે તાત્કાલિક બનાવવું હોય તો તમે 10 મિનિટમાં તો તમારું પનીર બનીને તૈયાર થશે। મિત્રો, આના માટે છે ને હું જે પનીરનું શાક મારે બનાવવાનું છે, મારે 6 થી 7 વ્યક્તિ માટે જો હું પનીરનું શાક બનાવીશ ને એના માટે આટલું પનીર મારે પૂરતું છે। તેના માટે મેં 4 થેલી ગોલ્ડ દૂધ લીધેલું છે। ગોલ્ડ દૂધ એટલા માટે લેવાનું કે તેમાંથી પનીર સારું એવું વધારે બને છે। હવે આ પનીરને છે ને પહેલી વાર પણ કોઈ બનાવશે તો પણ ઇઝી બનાવી શકશે, તેટલી હું સરળ ટિપ્સ તમને બતાવું છું। ઘણીવાર આપણે સાદું પનીર પણ બનાવીએ। સાદું પનીર એટલે પ્લેન પનીર હોય છે। જે આપણે કોઈ મીઠાઈ બનાવવાની હોય ને તો તેમાં આપણે સાદું પનીર, પ્લેન પનીર યુઝ કરીએ છીએ। તે પણ ઘણી જગ્યાએ યુઝ થાય કે કોઈકને મસાલા પનીર ના ભાવતું હોય અને એકલું સાદું પનીર પણ ભાવતું હોય તો તે પણ તમે બનાવી શકો છો। અને આ મસાલા પનીર છે, જો આ મસાલા પનીર તમે બનાવશો ને તો તમે ઘણી બધી જગ્યાએ તમને ખાવામાં સારું લાગે છે। હવે દૂધને છે તો મેં એકદમ ઉભરો આવવા દીધો। પછી જો મેં મીઠું એડ કર્યું 1 ચમચી, પછી જીરું અડધી ચમચી, પછી ચીલી ફ્લેક્સ છે તે 1 ચમચી અને કોથમીરના પાન છે તે પણ 1 ચમચી મેં નાખેલા છે। હવે આ મસાલાને આપણે સરસ રીતે હલાવી દઈશું। આપણે મસાલા પનીર બનાવવાનું છે તો આ રીતે આની સાથે તમે ઓરેગાનો પણ નાખી શકો છો તો થોડું વધારે ટેસ્ટી લાગશે। હવે દૂધને આપણે ફાડી નાખવાનું છે તો તેના માટે જો મેં વિનેગર લીધેલું છે। વિનેગર ના હોય તો તમે લીંબુ હોય તો પણ ચાલે, લીંબુના ફૂલ હોય તો તેને પણ પાણીમાં ઓગાળીને તમે કરી શકો છો। ઘરમાં જે વસ્તુ તમારી હોય એથી જ આપણે બનાવવાનું છે। તો મેં 3 ચમચી વિનેગર લીધું, 3 ચમચી એમાં પાણી નાખ્યું અને ધીમે ધીમે કરી અને હું આ જે વિનેગરવાળું પાણી છે ને એને આ મસાલાવાળું દૂધ છે તેમાં હું નાખીશ। અને બહુ આપણે હલાવવાનું નથી, આને ધીરે ધીરે જુઓ, હું પણ કેવું ધીરેથી હલાવું છું કેમ કે જો બહુ આપણે હલાવીશું તો એના કૂચા જેવું પનીર થઈ જશે। એટલે આપણે એને બહુ હલાવવાનું નહીં, ધીરે ધીરે આપણે એક સાથે પણ આપણે વિનેગરના પાણીને એને નાખી દેવાનું, એટલે ધીરે ધીરે। હવે જુઓ, આ વિનેગરનું પાણી હું બધું નાખી દઈશ ને, જરૂર હોય એટલું નાખવાનું, મારે જેટલું જરૂરિયાત હતી એટલું। હવે જો તમે એકદમ ગ્રીન પાણી નીચે આવી ગયું અને ઉપર છે તે આપણું મસાલાવાળું પનીર તૈયાર થઈ ગયું। હવે જો મેં કાળાવાળું વાટકો લીધેલો છે તેની ઉપર હું એક કપડું, જે આપણું પતલું કપડું હોય ને એવું જ લેવાનું કે સરળતાથી તેનું પાણી ઉતરી જાય। ધીરે ધીરે કરીને હું આ રીતે એના અંદરથી પનીરને કાઢી નાખીશ। તમે આને સાણસીથી પકડી અને ડાયરેક્ટ પણ એમાં નાખી શકો છો, પણ મને આ રીતે ફાવે છે તો મેં આ રીતે કર્યું। તો હું ધીમે કરી અને બધું પનીર કાઢી લઈશ। હવે આપણે પનીરને ઘણા જણા શું કહેતા હોય છે કે તમારે ઘણી જગ્યાએ તમે જોયું હોય તો તમને એવું બતાવે કે ગરમ પાણી પછી ઉપર ઠંડુ પાણી નાખે છે, પણ મારે છે ને તો જલ્દી યુઝ કરવાનું હતું તો હું ઠંડુ પાણીને નાખું કે મારે અને યુઝ કરી દઈશ। યુઝ કરવા માટે હું ગરમ પાણીને જ ગરમ પાણીમાં જ આ રીતે રાખીશ। હવે તેને આપણે સેટ થવા દેવાનું છે। સેટ થવા દેવા માટે આપણે આ રીતે એને એકદમ આપણે આકાર આપવાનો છે કે ચોરસ આકારમાં આપણે સરસ આપણા પીસ પડે। તો મેં એને જો આ રીતે મસ્ત સેટ કરી દીધું કે તમે પણ કોઈ વાસણમાં આ રીતે તમારી પાસે ડબ્બો ચોરસ હોય કે કોઈ પણ હોય તો તમે આ રીતે સેટ કરી શકો છો। મેં તો પેલું જે મારું કાળાવાળું વાસણ હતું તેમાં સેટ કર્યું અને તેને આ કપડું છે ને એને મેં એકદમ ચોરસ કરી દીધું। ચોરસ કરી અને જે ઉપરનો ભાગ હતો તેને નીચે દબાવી દીધો। નીચે દબાવી અને ઉપર હું શું કરીશ કે જે પહોળું વાસણ હશે કે જેનાથી આપણે એકદમ ચોરસ કરી શકીએ તેવું પહોળું વાસણ મૂક્યું અને એની ઉપર પણ મેં વજનવાળું વાસણ મૂક્યું અને મેં આને 10 જ મિનિટ રાખ્યું છે। 10 મિનિટ પછી જુઓ તમે, આપણું પનીર બનીને તૈયાર છે। બહુ પાણી એમાંથી કાઢવાનું નથી, જો બહુ પાણી નીકળી જશે તો ડ્રાય થઈ જશે। જો આપણે રસગુલ્લા કે એવું કંઈક બનાવવું હોય ને તો આપણે એને એકદમ ડ્રાય કરવાનું। મારે આ છે તો શાકમાં જ મારે આનું હું પનીરની સબ્જી જ બનાવવાની છું, એટલે મેં બહુ ડ્રાય પણ નથી કર્યું ને ઠંડુ પાણી પણ નથી નાખ્યું। તમે જુઓ, આપણા પનીરના ટુકડા કેવા સરસ લચીલું પનીર બનેલું છે, એકદમ સોફ્ટ। તમે પણ જોઈ શકો કેટલું સરસ સોફ્ટ બન્યું છે। જો એમાંથી
તમને મેં પાણી વધારે નથી નીતાર્યું તો કોઈ પાણી ન દેખાય તમને. તો એને હું જો આ રીતે પીસ પાડીને તમને બતાવું છું કે ઇઝી સ્મૂથ આપણું પનીર બની ગયું છે. હવે આ પનીરને તમે કેટલી જગ્યાએ યુઝ કરી શકો છો કે તમારે આને છે ને તો ઘીમાં થોડુંક બ્રાઉન કલરનું કરી દો ને તો એ રીતે પણ તમે ખાઈ શકો છો. પછી તેમાં સોસ ગ્રીન ચટણી એની અંદર મેરિનેટ કરીને તમે ખાઓ ને તો પણ તમે ખાઈ શકો છો. આમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને તમને ભૂખ લાગી હોય, તમે ડાયટ કરતા હોય તેના માટે આ ઘરનું પનીર બનાવવાનું બહુ જ સારું છે. બહારથી અત્યારે કંઈ એકદમ સારું આવતું નથી એવું લાગે છે. જો તમને દેખાય છે ને કેટલું સરસ સ્મૂથ બનેલું છે અને મસાલા પનીર તે એકલું પણ તમે ખાઈ શકો છો. પછી તમે તો પનીર બનાવવાની આપણે ઇઝી ટ્રીક શીખી ગયા છીએ તો તમે જરૂરથી ઘરે બનાવજો.